હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તૈયારી છે તમારા લોકોની સારી એવી ચાલતી હશે. સો આજે આપણે છે એ ચર્ચા કરવાના છે ફાર્માસિસ્ટ વિશે. જે જુનિયર ફાર્માસિસ્ટનો કોર્સ આપણે લોન્ચ કર્યો છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છે. આ એનો ડેમો લેક્ચર છે. કઈ રીતે આપણે આની અંદર ભણાવવાની પદ્ધતિ રહેશે, કઈ રીતથી મેથડ રહેશે, એના વિશે આપણે બધાને વાત કરવાની છે. તો હું છું તમારી ફાર્માસિસ્ટની ફેકલ્ટી. સ્વાગત છે તમારું નોલેજ સંકુલના યુટ્યુબ ચેનલ ઉપર. ઠીક છે, તો હવે થોડીક બેઝિક વાત તમને કરી દઉં કે આ જે કોર્સ છે ને એમાં આપણે એક ડિફરન્ટ મોડલ ઉપર કામ કરવાનું છે. સાહેબ શું ડિફરન્ટ મોડલ? તો કે અત્યારે ભાઈ પેલા થિયરી કરો, પછી એમસીક્યુ કરો, પછી આઈએમપી કરો અને પછી પીવાયક્યુ કરો. આ ટ્રેન્ડ ચાલે છે, પણ આપણે ટ્રેન્ડને થોડોક બ્રેક કર્યો છે. શું બ્રેક કર્યો છે સાહેબ? આની અંદર તમે શું નવું લાવ્યા છો? તો આપણે જો હવે પેલા આ જે નવું લાવવાનો પર્પઝ છે એ શા માટે છે એના વિશે થોડુંક તમને સમજાવી દઉં કે ભાઈ જો આપણે જોવા જઈએ તો અત્યારે જેટલી પણ ભરતી બહાર પડે છે એ ભરતીમાં જે અત્યારની આપણી સરકાર છે એ આપણે 2 થી 4 મહિના વધીને આપે છે. ઓકે, અને ફાર્મસીનો કોર્સ એવડો મોટો છે, લેન્ધી છે કે આની અંદર બધી થિયરી કવર થઈ શકે નહીં. એટલો જે તમારો સિલેબસ છે ને લેન્ધી છે. તો આપણે શું વિચાર્યું છે? આપણે એવું વિચાર્યું છે કે જે પ્રીવિયસ એક્ઝામ ક્વેશ્ચન છે, જો પ્રીવિયસ યર ક્વેશ્ચન નથી કહેતો, પ્રીવિયસ એક્ઝામ ક્વેશ્ચન કહું છું, પીઈક્યુ પ્રીવિયસ એક્ઝામ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને ઉપાડવાના છે. એ ક્વેશ્ચન કયા ટોપિકમાંથી પૂછાયના છે એ ટોપિકને ઉપાડવાના છે, એને સ્ટડી કરવાના છે અને એની ઉપરથી આપણે બીજા 5 થી 10 એમસીક્યુ જે હાઈ પ્રોબેબિલિટી છે પૂછાવાની એ આપણે સોલ્વ કરવાના છે. સમજાઈ ગયું મોડલ શું છે? નહીં સાહેબ, ફરી એકવાર સમજાવો શું કરવાનું છે. જે પ્રીવિયસ યર ક્વેશ્ચનના એક્ઝામના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ઉપાડી એ ક્વેશ્ચન છે કયા ટોપિકમાંથી પૂછાયના છે ટોપિક પહેલા સ્ટડી કરવાનો છે. ટોપિક સ્ટડી થઈ ગયા પછી એના 15 થી 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ કરવાના છે. ઓકે, તો આપણે ઊંધું જવાનું છે, ઊંધા કાન પકડવાના છે. થિયરી થી પીવાયક્યુ સુધી આવતા હતા, હવે આપણે પીવાયક્યુ છે, પીઈક્યુ છે, ત્યાંથી કોના તરફ જશું? થિયરી તરફ જશું. સાહેબ આનો ફાયદો શું? ફાયદો શું થાય સાહેબ આનો? તો ફાયદો એ થાય કે અમુક અનનેસેસરી વસ્તુઓ છે નિગ્લેક્ટ થઈ જાય. ઓકે, કારણ કે મોસ્ટ ફ્રિકવન્ટલી ટોપિક ચેન્જ થતા નથી, ખાલી ક્વેશ્ચન ચેન્જ થાય છે, કન્સેપ્ટ ચેન્જ થાય છે, ટોપિક ચેન્જ થતા નથી. એ જ ટોપિકમાંથી તમને જે છે એ ક્વેશ્ચન જોવા મળશે. ઓકે, તો આપણે એ જ આખા ટોપિકને ડન કરી લઈએ તો આપણું કામ થઈ જાય. પછી 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 જો આપણી પાસે ટાઈમ રહેશે, એમ થાય કે હવે આપણી પાસે ટાઈમ છે તો આપણે જે બાકીના રિમેનિંગ ટોપિક છે એ ટોપિકને પણ કવર કરી લેશું. પણ પેલા જે હાઈ વેઇટેજ ટોપિક છે જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે ને પૂછાય છે એ વસ્તુ આપણે પહેલા કરવાની છે. ઓકે, એટલે કે થોડુંક એનાલિસિસનું ને સ્માર્ટ વર્ક છે. આપણે ગાંગા કે ગધેડા નથી કે નકરી ગધા મજૂરી જ કરવાની છે, નહીં. આપણે હ્યુમન બીઈંગ છે તો આપણે શું કરવાનું હોય સાહેબ? સ્માર્ટ વર્ક કરવાનું હોય. આને કહેવાય સ્માર્ટ વર્ક. શું કહેવાય આને? સ્માર્ટ વર્ક. કારણ કે અહીંયાથી મેક્સિમમ પોસિબિલિટી છે કે મેક્સિમમ ક્વેશ્ચન પૂછા છે. પ્રીવિયસ એક્ઝામના મેં ટ્રેન્ડ જોયા છે, એ ઘણા બધા પેપરોનું એનાલિસિસ કર્યું છે, પછી આ નતીજા ઉપર પહોંચ્યા છે. ઓકે, અમારી આખી ટીમે ઘણા બધા પેપરનું એનાલિસિસ કર્યું છે, પછી આ જે નતીજો છે એના પર પહોંચ્યા છે કે આપણે આજુ વખતે બધા કરતા કંઈક નવું કરી આવીએ. એક સ્માર્ટ વેથી જે વિદ્યાર્થીઓ છે એને પ્રિપેરેશન કરાવીએ. ઓકે, તો આ રીતે આપણે આની પ્રિપેરેશન કરવાની છે. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ કે પ્રિપેરેશન કઈ રીતથી કરવાની છે છોકરાઓ? એટલી વસ્તુ સમજાય નહીં કે પ્રિપેરેશન કઈ રીતથી કરવાની છે, મોડલ સમજાઈ ગયું. હવે આની અંદર તમને મળશે બધું જ. તમને ફૂલ થિયરી બુકે મળશે. જો તમારે થિયરી વાંચવી હોય તો શું છે થિયરી બુકે તમને મળશે. પછી લેક્ચરની પીપીટી એ મળશે, પછી ક્વેશ્ચન એ મળશે. ઓકે, આ બધી વસ્તુ આની અંદર મળશે. ડન.
પણ આપણું મોડલ આ રહેશે ભણવાનું. ક્લિયર? ચલો હવે એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ, એક ડેમો લઈને આપણે સમજીએ. તો યુનિટ 1 છે, યુનિટ 1 માંથી એક પ્રશ્ન પૂછાયનો. તો આ કયું પેપર છે સાહેબ? તો આ જે હમણાં ફાર્માસિસ્ટની એક્ઝામ લેવાયની એનું પેપર છે. આજે હમણાં ફાર્માસિસ્ટની એક્ઝામ ગઈ ને દિવ્યાંગવાળી, એનું પેપર છે. એનું આપણે એનાલિસિસ કર્યું છે ને એના મુતાબિક આપણે ક્વેશ્ચનને સેગ્રીગેટ કર્યા છે. તો જો યુનિટ 1 ની આપણે વાત કરીએ છોકરાઓ, તો યુનિટ 1 ની અંદર શું આપ્યું છે? તો યુનિટ 1 ની અંદર પહેલો પ્રશ્ન છે એ શું કહે છે? પહેલો પ્રશ્ન એવું કહે છે, which of the following best explanation why displacement of warfarin from its albumin binding site by other drug can lead to toxicity? ચલો ગુજરાતીમાં સમજાવી દઉં. ગુજરાતીમાં શું કહેવાનું છે કે શા માટે ભાઈ જે વારફરીન છે બાઇન્ડિંગ હોય બીજા ડ્રગ દ્વારા જે છૂટો પડે છે, તો એ ટોક્સિક શા માટે બને છે? ઝેરીતા શા માટે વધારે છે? ઝેરીલો ગુણધર્મ શા માટે બને છે એનો? ઓકે, તો આ વસ્તુ આપણે સમજવાની છે. તો આ કયા ટોપિકમાંથી પૂછાયનો? તો આ પૂછાયનો તો આપણે પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીનમાંથી. ક્યાંથી પૂછાયનો તો? તો કે આ પૂછાયનો તો આપણે પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીનમાંથી પૂછાયનો હતો. અને વારફેરિન ટોક્સિસિટી. તો આપણે એ સમજવાનું છે શું છે પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીન. સાહેબ સીધી ભાષામાં કે બાઇન્ડિંગ એટલે શું થાય? બાઇન્ડિંગ એટલે કોઈ વસ્તુ સાથે જોડાવું. કોઈ વસ્તુ સાથેનું જોડાણ એને આપણે શું કહેશું? બાઇન્ડિંગ કહેશું. ઓકે, બાઇન્ડિંગ એટલે શું થાય સાહેબ? જોડાવું. કોની સાથે? પ્લાઝમા પ્રોટીન સાથે. પ્લાઝમા શું છે સાહેબ? લોહીમાં રહેલું ઘટક છે. એની અંદર લોહીમાં રહેલું ઘટક છે એને આપણે શું કીધું છે? પ્લાઝમા કીધું છે. અને આ પ્લાઝમા સાથે કોણ જોડાયેલું હોય છે? પ્રોટીન જોડાયેલું હોય છે. ઓકે, હવે લોહીની અંદર એન્ટીબોડી રહેલી હોય છે. ઓકે, તો કેમાં હશે? પ્લાઝમાની અંદર હશે. ના એન્ટીબોડીનું નામ શું છે? આલ્બ્યુમિન છે. તો આલ્બ્યુમિન અને આલ્ફા 1 એસિડિક જે ગ્લાયકોપ્રોટીન છે, આ બંને શું છે? તો આ બંને પ્લાઝમા પ્રોટીન છે. ક્યાં જોવા મળે છે સાહેબ? લોહીની અંદર, બ્લડની અંદર જોવા મળે છે. આટલી વસ્તુ મગજમાં એકદમ ક્લિયર અને કટ. અહીંયા સુધીમાં એક એક શબ્દ ક્લિયર કરવાનો છે આપણે, એક એક શબ્દ. ઓકે, આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી સમજવાનું છે. એક એક શબ્દ છે આપણે ક્લિયર કરવાનો છે, જેનાથી કરીને ભવિષ્યમાં જો આવા કોઈ પ્રશ્ન પૂછાય અથવા તો આ ટોપિકમાંથી પણ પ્રશ્ન આવે તો તમને કોઈ પણ જાતનો ડાઉટ રહેવો જોઈએ નહીં. ઓકે, હવે મને ખબર છે કે તમે બધા અમારા વિડીયોઝ જોવો છો, તમને ગમે પણ છે, પણ અમુક લોકો છે ને હજી સબસ્ક્રાઇબ નથી કરતા યાર. આ વસ્તુ ખોટી છે. તમારે શું કરવાનું છે? તમારે ખાલી એક સબસ્ક્રાઇબનું બટન જ દબાવવાનું છે. પણ એ તમારું એક સબસ્ક્રાઇબ અથવા તો એક લાઇક છે ને, એ અમારા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. અમને આવું જ નવું નવું કરવાની, આવી જ બેટર વસ્તુ કરવાનું મોટિવેશન મળે છે. તો યાર પ્લીઝ જેટલા પણ લોકો વિડીયો જોઈ છે એ પહેલા સબસ્ક્રાઇબ કરજો દિલથી. બધા લોકોએ સબસ્ક્રાઇબ કરવાની છે ચેનલને. ઓકે, ક્લિયર થાય છે? ડન. તો આ જે આલ્બ્યુમિન છે ક્યાં રહેલી છે સાહેબ? લોહીમાં રહેલી છે. લોહીમાં રહેલી દવા છે, લોહીમાં રહેલું છે પ્લાઝમા પ્રોટીન છે. એની સાથે દવાઓ શું થયેલી હોય? જોડાયેલી હોય છે. આ પ્લાઝમા પ્રોટીન કેટલા છે? 2 છે. એક આલ્બ્યુમિન છે અને એક આલ્ફા 1 એસિડ ગ્લાયકોપ્રોટીન છે. હવે આલ્બ્યુમિન છે એ ઉપરથી એ યાદ રાખો, આલ્બ્યુમિન સાથે એસિડિક ડ્રગ હોય છે. આલ્બ્યુમિન સાથે કઈ હોય છે? એસિડિક ડ્રગ હોય છે. કઈ એસિડિક ડ્રગ સાહેબ? તો કે વારફરિન, એસ્પિરિન અને ફિનાઇટોઇન. કઈ છે? ફિનાઇટોઇન. ઓકે, ક્લિયર થાય છે? તો આ એસિડિક ડ્રગ કોની સાથે જોડાયેલી છે? આલ્બ્યુમિન સાથે જોડાયેલી છે. ઓકે, ત્યાર પછી હવે અહીંયા એસિડિક આવી ગયું. એસિડિકનું વિરુદ્ધ કયું થાય? તો કે સાહેબ બેઝિક થાય. તો આલ્ફા 1 એસિડ ગ્લાયકોપ્રોટીન છે એની સાથે કોણ જોડાયેલું છે? એની સાથે બેઝિક જોડાયેલું છે. એસિડ એસિડ ક્યારે ભેરા હોય નહીં. એસિડ એસિડ વચ્ચે શું થાય? રિપલ્શન થાય. તો આપણે શું યાદ રાખવાનું છે? આપણે યાદ રાખવાનું છે એસિડ અને બેઝ. શું યાદ રાખવાનું છે? એસિડ અને બેઝ યાદ રાખવાનું છે. સાહેબ આ બેઝિક ડ્રગ કયા છે? તો બેઝિક ડ્રગ છે લિડોકેઇન છે અને પ્રોપેનોલ છે. કયું છે? પ્રોપેનોલોલ. ઓકે, પ્રોપેનોલોલ. ઓકે, આ 2 ડ્રગ છે, આને આપણે યાદ રાખવાની છે. હવે જે ડ્રગ જોડાયેલી હશે એટલે બાઉન્ડ ડ્રગ છે, જે જોડાયેલી છે એ કેવી છે? એ અસક્રિય છે. કેવી છે? અસક્રિય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી એટલે નોન ડિફ્યુઝેબલ છે. અસક્રિય છે, નોન ડિફ્યુઝેબલ છે ને નોન ટોક્સિક છે. જરાય પણ ટોક્સિક છે નહીં.
જરાય પણ એની અંદર ઝેરીતાનો ગુણધર્મ નથી. વિચાર કરો, જે બંધાયેલી છે, જે વસ્તુ બીજા સાથે બંધાયેલી છે ને એકદમ કેવી છે, ઇલેક્ટિવ છે, એ કે એમ જ કરે છે, બીજું કઈ પોતાની રીતથી કઈ કરતી નથી. ઓકે, પરંતુ જ્યારે આ જ ડ્રગ કેવી થઈ જાય છે, ફ્રી થઈ જાય છે, એટલે મુક્ત થઈ જાય છે, ત્યારે શું થાય છે, ત્યારે આની અંદર જનૂન આવી જાય છે, આ એક્ટિવ થઈ જાય છે, સક્રિય થઈ જાય છે એકદમ ફટાફટ. ઓકે, તો એ શું થાય છે, ડિફ્યુઝ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને શું ઇફેક્ટ, શું પ્રોડ્યુસ કરે છે, ઇફેક્ટ અને ટોક્સિસિટી છે. ઓકે, એની અસર અને જે ઝેરીતા છે એને પ્રોડ્યુસ કરે છે, એને ઉત્પન્ન કરે છે. ઓકે, તો આ વસ્તુ છે એ મગજમાં બેસવી જોઈએ. શા માટે જે ફ્રી વસ્તુ છે એ ઝેરી છે? ઓકે, તો ફ્રી છે એ એક્ટિવ થઈ જાય છે, સક્રિય થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને અસર અને ટોક્સિસિટી જે ઝેરીતા છે એ બંને વસ્તુ શું કરે છે ભાઈ? આ બંને વસ્તુ પ્રોડ્યુસ કરે છે. ઓકે, સમજાય છે, મગજમાં બેસે છે. તો જ્યારે આ ફ્રી ડ્રગ છે એ બોડીમાં હશે, જ્યારે ફ્રી ડ્રગ હશે તો ત્યારે ખાલી ને ખાલી ફ્રી ડ્રગ જ એક્ટિવ હોય છે. બાઉન્ડ ડ્રગ છે એ ક્યારે એક્ટિવ હોતી નથી. આ વસ્તુ 100% મગજમાં બેસવી જોઈએ. કમેન્ટ કરીને મને જણાવો, સમજાય છે એકદમ શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં? ઓકે, કારણ કે મને ખબર છે ઘણા ડી ફાર્મ કરેલા છે, ઘણા બી ફાર્મ કરેલું છે, છતાં પણ અમુક ટેકનિકલ ટર્મ છે એ સમજમાં ન આવતી હોય. પણ આપણે એકદમ સાવ સિમ્પલ લેંગ્વેજમાં જ સમજવાનું છે, જેથી કરીને તમને યાદ રહી જાય ને. વચ્ચે વચ્ચે હું અમુક રમૂજી વસ્તુ એડ કરતો જાય, જેના કારણે વધારે તમે એને લિંક કરીને યાદ કરી શકો. ઓકે, ક્લિયર થાય છે, મગજમાં બેસે છે. આટલી વસ્તુ છે એ છોકરા મગજમાં બેસવી જોઈએ. ઓકે, હવે વારફરીને શું કીધું છે? વારફરીન ઇઝ ધ કિંગ ઓફ પ્રોટીન બાઉન્ડેડ ડ્રગ. સાહેબ, આ કિંગ છે તો આની ક્વીન ક્યાં છે? અરે ભાઈ, હું ઉતાવળ છે, આવશે યાર ક્વીન. તમે પેલા કિંગની તો વાત કરો, કિંગને તો નવાજો. શું છે વારફરીનને કિંગ શા માટે કીધો છે? કારણ કે વારફરીનનો જે મેજર હિસ્સો છે, મોટા ભાગનો હિસ્સો છે એ પ્રોટીન સાથે જોડાયેલો છે. સમજાય છે? મોટા ભાગનો વારફરીન એક એવી લોતી ડ્રગ છે કે જેનો 99% ભાગ, કેટલો? 99% ભાગ કોની સાથે જોડાયેલો છે? આ પ્રોટીન સાથે જોડાયેલો છે. સાહેબ, આ નાના છોકરાને સમજાઈ જાય. જોડાવું એટલે એકબીજા બંધાઈ જાય છે. પ્રોટીન અને વારફરીન એકબીજા સાથે શું છે? છેડાછેડી છે, એકબીજા સાથે બંધાયેલા છે, એકબીજાથી દૂર રહી શકતા નથી. ઓકે, ક્લિયર થાય છે, સમજાય છે, મગજમાં બેસે છે. એટલી વસ્તુ છે એકદમ ક્રિસ્ટલ અને ક્લિયર થવી જોઈએ ભાઈ. ઓકે, હવે જો ઇવન 1%, 1% પણ આ વારફરીન છે એ પ્રોટીનથી દૂર ગયો તો એ કેવો થઈ જશે? ટોક્સિક થઈ જશે. જ્યારે વારફરીન છે પ્રોટીનથી દૂર જાય છે, કેવો થઈ જાય છે? ટોક્સિક, એટલે કે ઝેરી થઈ જાય છે ભાઈ. સમજાય છે? નાવડેઝ શું થાય છે? લેટ ઓફ પાર્ટ છે, પાર્ટ ઓફ જોક્સ છે, કોઈ સિરિયસલી ન લેતા. નાવડેઝ શું થાય છે? અમુક વચ્ચે અમુક લોકો જોડે રહેતો રહીને ટોક્સિસિટી થવા વળગી જાય છે, પણ અહીંયા શું થાય છે? અહીંયા સિનારીઓ અલગ છે. ઈ દૂર જાય છે તો શું થાય છે? ટોક્સિક બને છે. કેવો બને છે? ટોક્સિક બને છે. એટલે વારફરીન છે પ્રોટીનથી દૂર જવો જોઈએ નહીં. વારફરીન પ્રોટીનથી દૂર ગયો એટલે કેવો થઈ ગયો ભાઈ? ટોક્સિક થઈ ગયો. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? સાહેબ, આવું શા માટે થાય છે? ટોક્સિસિટી શા માટે થાય છે? કારણ કે જ્યારે આની જે થેરાપ્યુટિક વિન્ડો છે, આની જે અસર કરવાની ક્ષમતા છે, કેવી હોય છે? વેરી નેરો હોય છે. એટલે કે સ્મોલ ચેન્જ પણ થશે. નાનકડો ફેરફાર પણ શું લાવશે? બિગ ડેન્જરમાં નાખી શકે છે. ઇવન 1% થી પણ ઇન્ક્રીઝ થશે તો શું થશે? ડેન્જરસ કન્ડિશન આવી જશે. આટલી વસ્તુ સમજાય છે? આટલી વસ્તુ મગજમાં બેસે છે ભાઈ? હા કે ના? આટલી વસ્તુ એકદમ શુદ્ધ ગુજરાતીમાં સમજાવી જોઈએ. ને જો સમજાતી હોય તો ફટાફટ લાઈક કરી દો. ઠોકો લાઈક ભાઈ, લાઈક કરો, ચલો ફટાફટ 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 ફટાફટ. ઓકે, ને જે અમુક લોકો મેં પેલા કીધા હતા કે સબસ્ક્રાઇબ નથી કરતા, ભાઈ હું જોઉં છું તમને. સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો. એકવાર ક્લિક કરવામાં કઈ વયું નહીં જાય તમારું, પણ અમને આનાથી સાહેબ ખૂબ મોટિવેશન મળે છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે છે ડ્રગ ડિસ્પ્લેસમેન્ટ. શું છે? ડ્રગ ડિસ્પ્લેસમેન્ટ. શું છે ભાઈ ડ્રગ ડિસ્પ્લેસમેન્ટ? તો આને આપણે કિલર મિકેનિઝમ કહીએ. શું કહીએ છીએ? કિલર. કિલર એટલે મારવું. આનો મતલબ સમજાવું શા માટે આને કિલર મિકેનિઝમ કીધી છે? ચલો સમજો. શું થાય છે? જ્યારે આલ્બ્યુમિન સાથે વારફરીન જોડાયેલો છે,
આ બે એકબીજા સાથે ખુશ છે ત્યારે આ ત્રીજી વસ્તુ શું આવે છે? વચ્ચે આવે છે. વચ્ચે આવે એટલે આ આનાથી દૂર થયો અને આ શું થશે? મરી જશે. એટલે કિલર મિકેનિઝમ કીધી સાહેબ આવું હોય આવું ન હોય, એટલે ખાલી યાદ રાખવા હાટું હોય. આવું હોતું નથી. પણ વારફરીનનું કન્સન્ટ્રેશન વધશે તો એના કારણે એડવર્સ ઇફેક્ટ જોવા મળશે ને જેના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે આને શું કીધી છે? એટલા માટે આને કીધી છે કિલર મિકેનિઝમ. શું કીધી છે ભાઈ? કિલર મિકેનિઝમ કીધી છે. ઓકે. વેન અધર ડ્રગ કમ, જ્યારે બીજો ડ્રગ આપણે કીધું ને કે આ ત્રીજી વસ્તુ છે એ વચ્ચે આવે છે. આ ત્રીજી વસ્તુ કોણ છે? યાદ રાખો. એ ફોર એસ્પિરિન, એસ ફોર સલ્ફોનામાઇડ, વી ફોર વાલ્પ્રોટીન, એનએસ એન્સાઇડ્સ અને ફિનાઇલ બ્યુટાઝોન. આ 1 2 3 4 ને 5 પ્રકારના કમ્પાઉન્ડ છે એ કેવા હોય છે? કોમ્પિટિટિવ હોય છે. એકબીજા શું કરે છે? કોમ્પિટિશન કોણ કરે છે? એકબીજા શું કરે છે? કોમ્પિટિશન કોણ કોણ? વારફરીન અને આ જે કોમ્પિટિટિવ ડ્રગ આવ્યો ઈ. એક કે હું શેર તો બીજો કે હું સવા શેર, તો હંમેશા જીતે કોણ? સવા શેર જીતે. વારફરીન કે હું શેર છું, હું આને મૂકીશ નહીં. તો આ જે ડ્રગ આવે છે એ કે હું પણ શું છું? હું પણ સવા શેર છું, એટલે તારે તો અહીંથી જવું જ પડશે. તો શું થાય છે અહીંયાથી? વારફરીન છે એ શું થાય છે? મુક્ત થાય છે અને એનું કન્સન્ટ્રેશન શું થાય છે? વધે છે. હવે ડેન્જર ઝોન આવ્યું. શું આવ્યું? ડેન્જર ઝોન આવ્યું. શા માટે સાહેબ ડેન્જર ઝોન આવ્યું? વારફરીન મુક્ત થઈ ગયો સાહેબ. આ જેલમાંથી નીકળી ગયો, હવે આ છૂટો પડી ગયો. આ આપણા બોડીમાં કાંઈક ને કાંઈક દખલગીરી કરશે. કારણ કે આલ્બ્યુમિનથી છૂટો પડીને કેવો થઈ ગયો છે? સાયકો થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? સાયકો થઈ ગયો છે. પાગલ થઈ ગયો છે. હવે આ શું કરશે? ચલો જોઈએ આ શું કરે છે. હવે શા માટે આ જે સ્મોલ ચેન્જ છે એ પણ હ્યુજ ટોક્સિસિટી છે એ કોઝ કરી શકે છે. જોઈએ, જો 1% હોય તો કંઈ વાંધો આવતો નથી, પણ જ્યારે આ 5% થાય છે તો કેટલા ટકા વધે છે? 5x ઇફેક્ટ વધે છે. જે એની ઇફેક્ટ 1 ગણી હતી, કેટલા ગણી થાય છે? 5 ગણી થાય છે. કેનું રિસ્ક વધે છે? એ વધશે એટલે બ્લીડિંગ રિસ્ક વધશે. જે લોહીનું નીકળવું છે એ વધશે. શું થશે? લોહીનું નીકળવું. આઈએનઆર સડનલી શૂટઅપ થાય છે. આઈએનઆર શું છે? ઇન્ટરનેશનલ નોર્મલાઇઝેશન રેશિયો. શું છે ભાઈ આઈએનઆર? તો કે ઇન્ટરનેશનલ નોર્મલાઇઝેશન રેશિયો. સાહેબ આ શું હોય છે? આના વિશે સમજાવો. ચલો ભાઈ સમજાવું, પણ પહેલા ફટાફટ લાઈક કરી દો. ચલો સાઈડમાં આવી જાઓ, હું તમને સમજાવું છું આઈએનઆર શું છે. કોઈ પણ વસ્તુ છે એ તમારે એમ નમ ગોખવાની નહીં થાય. એક એક વસ્તુ હું તમને સમજાવતો છું. આ આઈએનઆર ને શું કહેવામાં આવે છે? આઈએનઆર છે એને કહેવાય ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ્ડ રેશિયો. આનું પહેલા ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. આને શું કહેવામાં આવે છે? ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ રેશિયો કહેવામાં આવે છે. આ શું કરે છે? આઈએનઆર છે એનું કાર્ય શું છે? ઓકે, તો આ સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. શું કરે છે? આનું કાર્ય છે સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું. શું સ્ટાન્ડર્ડાઇઝ કરે છે? સ્ટાન્ડર્ડાઇઝ બ્લડ ટેસ્ટ. ને આ બ્લડ ટેસ્ટની અંદર શું મેજર થાય છે? મેજર થાય છે હાઉ લોંગ બ્લડ ટેક ક્લોટ્સ. લોહીને જામવા માટે કેટલો સમય લે છે? લોહી છે એ જામવા માટે કેટલો સમય લે છે? હવે જ્યારે સમય વધારે લેતો હોય તો એનો મતલબ શું? તો એનો મતલબ એવો કે વારફરીન છે. કોણ છે? વારફરીન. આને પહેલા હું એક જનરલ ટર્મ આપું છું જેને કહેવાશે એન્ટીકોએગ્યુલન્ટ. કોણ કહેવાશે? એન્ટીકોએગ્યુલન્ટ કહેવાશે. એન્ટીકોએગ્યુલન્ટ. એન્ટીકોએગ્યુલન્ટ્સ જેવા કે કોણ? જેવા કે વારફરીન સાહેબ. જેવા કે વારફેરિન. આ શું છે? એન્ટીકોએગ્યુલન્ટ છે. જ્યારે આ હશે ત્યારે ક્લોટિંગ ફેક્ટર કેવું જશે? ઊંચું જશે. એટલે નોર્મલી તમે 30 સેકન્ડની અંદર બ્લડ ક્લોટ થઈ જતું હશે તો હવે 1.5 મિનિટમાં પણ ક્લોટ થશે નહીં. કારણ કે શું પ્રેઝન્ટ છે? એન્ટીકોએગ્યુલન્ટ છે. આ એન્ટીકોએગ્યુલન્ટ શું છે? તો કે આ રુધિરને જામવા દેતા નથી. રુધિરને જામવા દેતા નથી. એવા તત્વો છે કે જે રુધિરને જામવા દેતા નથી ભાઈ. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના?
તો આના કારણે શું થાય છે, આવું જો જોવા મળે તો આના કારણે શું થાય, આના કારણે બ્લીડિંગ રિસ્ક વધી શકે. શું થાય છે? બ્લીડિંગ રિસ્ક. શું થાય છે ભાઈ? બ્લીડિંગ રિસ્ક વધે છે. આપણા બોડીની અંદર 4 થી 5 લીટર લોહી છે, એમાંથી 2 લીટર નીકળી જાય તો સાહેબ આપણે માંદા પડી જાય, સિક પડી જાય. સાહેબ 3 લીટર નીકળી જાય તો આપણે વધારે માંદા પડીએ. સાહેબ 4 લીટર નીકળી જાય તો મરી જાય. તો શું થાય? મરી જાય. બધાએ ઓક્સિજન પહોંચે નહીં. ઓકે, ઇવન જો 2 લીટર નીકળી ગયું ને તોય તમે પૂરું થઈ જાય. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? તો આ વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. ઓકે, ચલો. તો અહીંયા શું થાય છે? આઈએનઆર વધે છે, એના કારણે બ્લડ ક્લોટિંગ નો ટાઈમ છે એ શું થશે? વધશે. લાઈફ થ્રેટનિંગ હિમોરાઇગિયા શું જોવા મળે છે? લાઈફ થ્રેટનિંગ. લાઈફ થ્રેટનિંગ નો મતલબ શું થાય ભાઈ? ચલો બધા પેલા કમેન્ટ કરો. લાઈફ થ્રેટનિંગ નો મતલબ શું થશે? ચલો ફટાફટ બધાનો મારે કમેન્ટ જોઈએ. લાઈફ થ્રેટનિંગ એટલે શું? લાઈફ થ્રેટનિંગ નો મતલબ શું થાય? ચલો ફટાફટ બોલો. ચલો. ઓકે, લાઈફ થ્રેટનિંગ એટલે કે જે તમારો જીવ જોખમમાં મૂકી શકે એને આપણે કહીએ છીએ લાઈફ થ્રેટનિંગ. અને જે હિમોરેજ છે એનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે બ્લીડિંગ. શું થવું? બ્લીડિંગ થવું. ઓકે, આ એક સિરિયસ મેડિકલ ઇસ્યુ છે. કેવો છે? સિરિયસ મેડિકલ ઇસ્યુ છે. જો તાત્કાલિક ધ્યાન દેવામાં ન આવે, જો તાત્કાલિક ધ્યાન દેવામાં ન આવે તો શું થાય? તો જે હ્યુમન છે એની ડેથ પણ થઈ શકે છે. તો એટલો ઝેરી છે કોણ? વેરફરીન. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? એટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. ઓકે, ચલો. હવે ક્લિનિકલ ટોક્સિક ઇફેક્ટ કોના ઉપર થાય છે? તો અહીંયા ઓર્ગન આપ્યું છે ને અહીંયા ઇફેક્ટ આપ્યું છે. પેલું છે હેડ, આપણું માથું. માથામાં કોની ઉપર ઇફેક્ટ થશે? માથાની અંદર નાકમાંથી શું નીકળવાનું ચાલુ થઈ જશે? લોહી. બીજું છે માઉથ, મોઢાની અંદર જે દાંત છે દાંતમાંથી ગમ બ્લીડિંગ થશે. એટલે કે દાંતના જે નીચેનો ભાગ છે ત્યાંથી શું નીકળવાનું ચાલુ થઈ જશે? બ્લડ. પછી એબ્ડોમેન જે આપણું પાચન તંત્ર છે એમાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર એટલે જઠરથી લઈને આંતરડા સુધી શું નીકળવાનું ચાલુ થઈ જશે? લોહી નીકળવાનું ચાલુ થઈ જશે. પછી શું છે? પછી છે બ્રેન. બ્રેન એટલે શું થાય ભાઈ? તમારા બધા પાસે જ છે, બહુ મસ્તનું. ઓકે, છે ને બધા પાસે? ફટાફટ આન્સર કરજો. બધા પાસે મગજ છે ને ભાઈ? બધા પાસે મગજ છે ને? ફટાફટ આન્સર કરજો. યસ, ચલો, વેરી ગુડ. તો આ બ્રેનની અંદર જે ઇન્ટ્રા ક્રેનિયલ પાર્ટ છે, કયો છે? ઇન્ટ્રાક્રેનિયલ પાર્ટ છે. એટલે કે આ ભાગ, ત્યાં શું થવાનું ચાલુ થાય છે? ત્યાં બ્લીડિંગ થવાનું ચાલુ થાય છે. ને એકવાર જો મગજની અંદર બ્લડ છે એ ક્લોટ થઈ ગયું તો માણસ છે એ જીવતો રહી શકે નહીં. ઓકે, ક્લિયર થાય છે? આ કે ના? તો એટલો ઝેરી છે આ ડ્રગ. એટલું કેવું છે? ઝેરી છે. ઓકે, શા માટે એટલું ડેન્જરસ છે? નેરો થેરાપ્યુટિક ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ કેવો છે? નેરો છે, પાતળો છે. અને વેરી હાઈ પ્રોટીન બાઉન્ડ છે. પ્રોટીન વગર એને ચાલે નહીં. પ્રોટીન સાથે બાઇન્ડ હોવું જોશે એના વગર એને ચાલશે નહીં. ઓકે, હવે એ કોના ઉપર આધાર રાખે? એ કેવું છે? વેરી પોટેન્ટ એન્ટીકોએગ્યુલન્ટ છે. એટલે જ્યાં સુધી આ હાજરમાં હશે ત્યારે લોહી છે એ જામશે નહીં. એટલે જે બ્લીડિંગ છે, બ્લીડિંગ જ્યાંથી પણ ચાલુ થાય છે ત્યાંથી બ્લીડિંગ બંધ થતું નથી. ઓકે, બ્લીડિંગ જ્યાંથી પણ ચાલુ થાય છે ત્યાંથી બંધ થશે નહીં. હવે જે ફ્રી ફ્રેક્શન છે એટલે કે જે છૂટો જે મુક્ત ભાગ છે વારફરીનનો, એ જ આ બધીને શું કરી શકે છે? એ જ આ બધી વસ્તુઓને કંટ્રોલ છે એ કરી શકે છે. તો આટલી વસ્તુ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ ક્લિયર થાય છે છોકરાઓ? હા કે ના? ચલો, એટલી વસ્તુ છે મગજમાં બેસવી જોઈએ. ઓકે, હવે ચલો આમાંથી જ આપણે શું જોવાના છે? આમાંથી જ આપણે જોવાના છે પ્રશ્નો. ઓકે, વારફરીન એક દવા છે જે મુખ્યત્વે કયા પ્લાઝમા પ્રોટીન સાથે બંધાયેલ છે? કયા પ્લાઝમા પ્રોટીન સાથે બંધાય છે? હમણાં જ આપણે જોયું વારફરીન છે એ કેવું છે? એસિડિક છે. કેવું છે? એસિડિક. આપણે વાત કરી હતી તો એ ગોતો સાહેબ, એ અહીંયા છે પણ અહીંયા એસિડ આવે છે પાછું. તો એસિડ ક્યારેય ભેગું થાય નહીં. ઓકે, બીજું હિમોગ્લોબિન વિશે તો આપણે વાત જ નથી કરી સાહેબ.
આલ્બ્યુમિન, યસ, એ મેચ થાય છે ને એસિડ એ નથી તો કોણ આવશે? આલ્બ્યુમિન આવશે. કોણ આવે છે ભાઈ? આલ્બ્યુમિન આવે છે. જો બીજી કોઈ દવા છે આલ્બ્યુમિન પરથી વારફેરિનને વિસ્થાપિત કરે છે, આલ્બ્યુમિન ઉપરથી શું કરે છે? વારફેરિનને વિસ્થાપિત કરે તો શું થાય છે? વારફેરિનની અસર ઘટશે નહીં. મેં શું કીધું? તો જેવો આલ્બ્યુમિન છે આલ્બ્યુમિનથી વારફેરિન દૂર જશે એવો ટોક્સિક થઈ જશે. વારફેરિનનો ફ્રી ફ્રેક્શન વધશે. આના ઉપર વિચારી શકાય, યસ, ફ્રી ફ્રેક્શન વધે છે. શરીરમાં સંગ્રહિત થઈ જશે નહીં, ઉત્સર્જન બંધ થઈ જશે નહીં. એનું શું થશે? જે મુક્ત ભાગ છે એ મુક્ત ભાગ વધે છે. શું થાય છે? મુક્ત ભાગ વધે છે. વારફેરિનના ફ્રી સેક્શન વધવાથી કઈ સમસ્યા, કઈ સ્થિતિ છે એ જોવા મળે છે? હાઇપરટેન્શન, વધારે ટેન્શન આવું? ના ભાઈ, આનાથી ટેન્શન ન થાય. થ્રોમ્બોસિસ? ના ભાઈ, આવું કઈ થતું નથી. બ્લીડિંગ? હા, આપણે એનએમઆર જોયું હતું, સોરી INR જોયું હતું. ઓકે, એમાં કઈક બ્લીડિંગની વાત કરી હતી સાહેબ તમે, તો અહીંયા કોણ આવશે? બ્લીડિંગ. ફીવર આવે નહીં. ત્યાર પછી હાઈલી પ્રોટીન બાઉન્ડ ડ્રગ માટે ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટરેક્શન શા માટે ખતરનાક હોય છે? ઓકે, ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટરેક્શન એટલે પહેલા શું થાય છે એ સમજો. કોઈ ત્રીજું વ્યક્તિ આવે છે વચ્ચે અને જે જોડાયેલું હોય છે એ છૂટું પડીને દૂર હોઈ જાય છે, એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. કોઈ બીજી ડ્રગ વડે વારફરીને દૂર થશે એને શું કહેવાશે? તો કે એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. શા માટે ખતરનાક હોય છે? જે બાઉન્ડ ડ્રગ છે એ જ કાર્ય કરે છે? નહીં, એ કાર્ય કરતું નથી. ફ્રી ડ્રગ જ કાર્ય કરે છે. યસ, ફ્રી ડ્રગ જ શું કરે છે? કાર્ય કરે છે. ને વોરફેરિન કેવું બની ગયું છે? ફ્રી થઈ ગયું છે. તો એ મેન કાર્ય કરશે અને કેવું થઈ જશે ભાઈ? ટોક્સિક. ઓકે, ત્યારબાદ વોરફેરિન ડિસ્પ્લેસમેન્ટ થવાથી મુખ્યત્વે કયો ક્લિનિકલ ઇફેક્ટ જોવા મળે છે? બીપી વધે, બીપીની વાત જ નથી કરી. બ્લડ શુગર ઘટે નહીં, એની પણ વાત નથી કરી. યુરિન આઉટપુટ વધે નહીં, એની પણ વાત નથી કરી. સાહેબ તમે INR ની કંઈક વાત કરી હતી. INR શું થાય છે? વધે છે ને બ્લીડિંગમાં વધારો થાય છે. બ્લીડિંગ છે એ વધુ પડતા પ્રમાણમાં જોવા મળે છે. તો આ તો તમારો ટોપિક. આવી રીતે આપણે બધા જ ટોપિક 1 બાય 1 છે એ સમજવાના છે. જે ટોપિકમાંથી પ્રશ્નો આવેલા છે એ ટોપિક આપણે 1 બાય 1 આવી રીતે શાંતિથી નિરાતે સમજશું. ઓકે, હવે સોલ્વ કરો. હવે તમારાથી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. શું કીધું છે? કોઈ બીજી ડ્રગ છે જ્યારે વોરફેરિનને છે એ દૂર કરે છે ત્યારે એ ટોક્સિક કેમ બને છે? દૂર થાય એટલે ટોક્સિક કેમ થાય છે? બીકોઝ ડિસ્પ્લેસમેન્ટ ઇન્ક્રીઝ ધ બાઉન્ડ ફ્રેક્શન. ડિસ્પ્લેસમેન્ટ બાઉન્ડ એટલે જોડાયેલા જે ફ્રેક્શન છે એને ઇન્ક્રીઝ કરે છે, નહીં તો મુક્ત ફ્રેક્શનને ઇન્ક્રીઝ કરે છે. બીકોઝ ડિસ્પ્લેસમેન્ટ પ્રિવેન્ટ ધ હિપ્ટિક મેટાબોલિઝમ ઓફ વારફેરિન. નહીં, આના વિશે આપણે કંઈ વાત કરી નથી. બીકોઝ ડિસ્પ્લેસમેન્ટ ડિક્રીઝ ધ ફ્રી ફ્રેક્શન ઓફ વારફેરિન. જે ડિસ્પ્લેસમેન્ટ શું કરે છે? તો કે ફ્રી ફ્રેક્શનને શું કરે છે? ડિક્રીઝ કરે છે. નહીં, ડિક્રીઝ કરતો નથી. તો બીકોઝ ડિસ્પ્લેસમેન્ટ ઇન્ક્રીઝ, યસ, શું કરશે? જે વાયરફેરિન છે એના ફ્રી ફ્રેક્શનને શું કરશે? ઇન્ક્રીઝ કરશે. thereby increasing its pharmacological activity and risk of toxicity. જેનાથી રિસ્ક ઓફ ટોક્સિસિટી પણ બદલાય છે અને ફાર્માકોલોજીકલ એક્ટિવિટી પણ શું થાય છે? ચેન્જ થાય છે. ઓકે, ચલો, સાવ ઈઝી થઈ ગયો. હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવડી જાય, 100% આવડી જાય સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, ચલો, તો થોડીક વાત આપણા કોર્સ વિશે કરી દઈએ. ઓકે, આપણા કોર્સની અંદર આપણે શું કરશું? 3000+ MCQ અને PYQ નું સોલ્યુશન જોવાનું છે. થિયરી બુક આખી આપવામાં આવશે, MCQ બુક આપવામાં આવશે અને મોક ટેસ્ટ આપવામાં આવશે અને રેફરન્સમાંથી લેવામાં આવશે. પર્ટિક્યુલર રેફરન્સમાંથી, કોઈ બીજે કંઈથી લેવામાં આવશે નહીં. રેફરન્સમાંથી ખુદ છે એ એક તો જૂના ક્વેશ્ચન અને બીજા જે બુક્સની અંદર ક્વેશ્ચન હોય એમાંથી લેવામાં આવશે. ઓકે, ક્લિયર થાય છે? આની અંદર આપણે પરીક્ષા જેવો જ અનુભવ આવશું તમને. તમે લાઈક પરીક્ષામાં બેઠા હોય ને જેવી રીતે એક્ઝામ આપો એવી રીતથી જ તમે આપી શકશો. ફીસ કેટલી છે સાહેબ? ફીસ છે ઓનલી 3000 રૂપિયા. ઓનલી કેટલી છે? 3000 રૂપિયા. 3000 રૂપિયામાં તમે તમારું સિલેક્શન છે એ કન્ફર્મ કરી શકો છો. તમારું સિલેક્શન છે એ 3000 રૂપિયામાં શું થઈ જશે ભાઈ? કન્ફર્મ થઈ જશે. અને આપણો રેકોર્ડ છે, આપણે જેટલી પણ વસ્તુ, જેટલા પણ કોર્સ કરાવ્યા છે, જેટલી પણ વસ્તુ કરાવી છે એમાંથી એક્ઝામમાં પૂછાયું છે ને પૂછાયું છે. ઓકે, 60 થી 70% વસ્તુ છે આપણામાંથી બેઠે બેઠે આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરતો નથી. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોર્સ લેવો છે આપણી નોલેજ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને આ હેલ્પલાઇન નંબર છે આના ઉપર કોલ પણ કરી શકે છે. જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ કાંઈ કન્ફ્યુઝન છે એ કમેન્ટમાં કહી શકે છે, અમે ચોક્કસ એનો રિસ્પોન્સ કરશું. અને જે વિદ્યાર્થી મિત્રોને હજી વધુ ડેમો જોતા છે એ કમેન્ટ કરો કે ડેમો, એને ખાલી કમેન્ટ કરવાની છે કે ડેમો. ઓકે, ક્લિયર થાય છે?
હવે આની જે બુક છે બુકની પ્રાઇસ કેટલી છે? બુકની પ્રાઇસ 1200 છે. એમાં ખાલી બુક જ મળશે તમને. શું મળશે? ખાલી એની અંદર તમને બુક અને એમસીક્યુ જ મળશે. થિયરી અને એમસીક્યુ જ મળશે. એમાં એક્સપ્લેનેશન મળશે નહીં. ઓકે, પણ એક્સપ્લેનેશનનો ફેર પડે છે ને પડે છે 100%. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, શું તમે તમારા કરિયર માટે ખાલી 3000 રૂપિયા ન આપી શકો ભાઈ? તમારી પ્રિપરેશન માટે આમ તો તમે ઘણી જગ્યાએ રૂપિયા વાપરી નાખતા હોય છે, તમને ખબર પણ નથી હોતી. ઓકે, એકવાર જરૂરથી વિચારજો. ઓકે, યસ પાછું એ જ કીધું છે 3000 પ્લસ એમસીક્યુ, થિયરી બુક, એમસીક્યુ બુક અને મોક ટેસ્ટ. આ બધી વસ્તુ તમને ફક્ત ને ફક્ત 3000 રૂપિયામાં મળશે. ફક્ત ઓનલી 3000. હવે તમે કમેન્ટમાં એ પણ કહેજો તમારે કઈ ભાષાની અંદર કોર્સ જોઈએ છે. ગુજરાતી પ્લસ ઇંગ્લિશ જોઈએ છે, ખાલી ઇંગ્લિશ જોઈએ છે, ખાલી ગુજરાતી જોઈએ છે? તમે કમેન્ટ કરજો, એ પ્રમાણે અમને પણ આઈડિયા આવે. ઓકે, ક્લિયર થાય છે? સમજાય છે? તો એટલી વસ્તુ છે એ તમને મગજમાં બેસવી જોઈએ. આટલી વસ્તુ છે એ તમને સમજાવી જોઈએ. ઓકે, તો આજે આપણે એક ટોપિક જોયો જેનું નામ હતું પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીન. હવે આના ઉપરથી કોઈ પણ વસ્તુ આવડે તો એ તમને આવડી જાય, એની અંદર તમને વાંધો આવે નહીં, એટલી મારી ગેરંટી છે. ઓકે, ક્લિયર થાય છે? ડન. ઓકે, તો એકવાર વિચારજો. ઓકે, ને જો લેવાનો હોય તો નોલેજ સંકુલની એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરીને તમે સીધો કોર્સ લઈ શકો છો. કાંઈ પ્રોબ્લેમ આવે તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ શકો છો. નોલેજ સંકુલની ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ શકો છો. એમાં તમને ફાર્મસીનું આખું ચેનલ છે એની લિંક પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ. ઓકે, આનું જે ડિસ્ક્રિપ્શન છે એના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ફાર્મસીની લિંક મળી જશે. ફાર્મસીવાળી આપણી જે ચેનલ છે એની લિંક પણ મળી જશે. તો મેક શ્યોર કે આ ચેનલને શું કરજો? ફોલો કરજો. ઓકે, કારણ કે એમાં પણ હું નવા ક્વેશ્ચન, નવી વસ્તુઓ છે એ એડ કરીશ. ડન, કે જે તમને કરંટમાં કામ આવશે. તો આટલી વસ્તુ છે એ તમારા મગજમાં ક્લિયર થવી જોઈએ. ઓકે, તો જય હિન્દ, જય ભારત. મળશું પાછા એક નવા લેક્ચરની અંદર. બસ આમને આમ તમારો સાથ અને સહકાર આપજો, આમને આમ તમારો સપોર્ટ આપજો. ઓકે, ચાલો.